લગાડી દીધો કોમ્બો ને પછી આવું થાય મને નહોતી ખબર. જય દ્વારકાધીશ, મારું નામ છે વિશાલ ને આપણે દુકાને પહોંચી ગયા ને વિડીયો શૂટ કરવા માટે લાવ્યા હતા આપણે ટાઈપોડ અહીંયા સાઈડમાં મેં કીધું ને પછી આપણે ઘડી કસ્ટમર ની વાટ જોવા માંડ્યા ને આવી ગયા કસ્ટમર, ઈ મારી જેમ બેસી ગયા સાઈડમાં અને પછી આપણે આવી ગયા હતા ફોલોવર. આપણા ફોલોવર્સ ને એના મોબાઈલ નું કામ કરીને આપી દીધું તો એ રાજી થઈ ગયા ને કહી દીધું અંદર એને લાઈક કરી દેજો. અને પછી આપણે છે ને આ મશીન લગાડી દીધા ને એનું કરવાનું તો આપણે વાયરિંગ એટલે લઈ લીધું બોડિયું ને આપણે એમાં કરી નાખી જોઈન્ટ. વાયર નો જોઈન્ટ તો કરી દીધો પણ બોડિયું આપણે આયા લગાડવાનું છે. મેન પાવર નથી દેવાનો છે એટલે આપણે આયા લગાડી દીધા. મેન પાવર માં ના મારી દીધી આપણે ટેપ પટ્ટી. આપણે જે ટાઈપોડ લાવ્યો છે એમાં આપણે વિડીયો શૂટ કરી નાખ્યો ને કાક વિડીયો આવી રીતના આવે છે તો મેં કીધું વાંધો નહીં છે તો રેડી. થોડીક વારમાં દોસ્તર આવ્યો ને એના મોબાઈલ માં કોમ્બો નાખવાનો હતો પણ હાર્ડ ડિસ્ક ડેમેજ હતી એટલે મેં એને પાછો ફોન કર્યો. મેં કીધું નવી હાર્ડ ડિસ્ક નાખી દો પણ મેં નવી મગવી તો નવી ડેમેજ નીકળી. ઓલી હાર્ડ ડિસ્ક માંથી મેં તો સામાન કાઢ્યો નહીં તો સાઈડમાં હરખો મેં કીધું તો ને હવરમાં પાછા લગાડશું ને પોગી ગયા આપણે ઘરે પહોંચ્યો. તમારી વાઈફે મોકલાવ્યા હતા રાવણા એટલે મેં રાવણા ખાઈ લીધા ને નીકળ્યા બહુ મીઠા. થોડાક ખાવાની બદલે લાડ બધા રાવણા ખાઈ લીધા ને આજનો મિની બ્લોગ બસ એટલો.